ચાલો જો ગુડ મોર્નિંગ. ઓકે, કાલે મેં છઠ્ઠો દાખલો લેસન માં આપ્યો, છઠ્ઠો ને સાતમો બે આપ્યા હતા તો ક્યાં? ઓકે, આજે આઠમો દાખલો ગણીએ. ચાલો જો ફટાફટ. શું દે છે આઠમો દાખલો? વિધેય કોણ છે? f of x બરાબર sin 2x અને x belongs to 0 થી 2 પાઈ. વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ આવશે. આવશે તો દ્વિતીય વિકલન નો લ્યો તો કઈ વાંધો આવે નહીં. ઓકે, એ લેવું છે નથી લેવું. હાલો જો વિકલન કરના f dash x બરાબર 2 cos 2x રેડી કે નહીં? હવે f dash x બરાબર 0 લઈ ગયું. દ્વિતીય વિકલન નથી કરવું તો 2 cos 2x બરાબર 0. તો cos 2x બરાબર 0 આમ થાય. તો cos 0 ક્યાં થાય? તો કે પાઈ બાય 2 પછી 3 પાઈ બાય 2 પછી 5 પાઈ બાય પછી 7 પાઈ બાય. આમ થયા જ કરે. જ્યાં 0 થી 2 પાઈ સૌરૂપ અંતરાલમાં છે એટલે ઘુમરા માર્યા જ કરે. કે નો સમજાણું? ઓકે, થાય એટલામાં. પણ આ 2x હો, કારણ કે ખૂણો જો 2x છે. cos x નથી, cos 2x છે. તો x શું આવશે બચાવ? પાઈ બાય 4 3 પાઈ બાય 4 5 પાઈ બાય 4 7 પાઈ આવશે. ઓકે, હવે દ્વિતીય વિકલન છે જ નહીં એટલે આજે આવ્યા એ બધાને મૂકવા માંડો વિધેયમાં સીધા. તો x બરાબર પાઈ બાય 4 આગળ દ્વિતીય વિકલન નથી હો. f of x sin 2 પાઈ બાય 4 એટલે sin પાઈ બાય 2 થાય. તો sin પાઈ બાય 2 કેટલો આવે? 1. sin પાઈ બાય 2 કેટલો આવશે? 1. હવે x બરાબર 3 પાઈ બાય 4 આગળ f of x sin 2 3 પાઈ બાય 4 therefore sin 3 પાઈ બાય 2 કેટલો આવશે? 3 પાઈ બાય 2 આગળ sin કેટલો આવશે? ગોગા જેવા -1 આવે. નથી ખબર, આ નથી ખબર. હવે x બરાબર 5 પાઈ બાય 4 આગળ f of x sin 2 into 5 pi by 4 therefore sin 5 pi by 4 by 2 કેટલો આવશે? 1. 2 pi plus pi by 2 5 pi by 2 એટલે હું 2 pi plus pi by 2. હે ભગવાન, જો અહીંયા 2 pi આવે, અહીંયા પ્લસ પાઈ બાય 2 એટલે અહીંયા આવે પહેલા ચરણમાં ધન આવે. સમજ પડે? એટલે પહેલા ચરણમાં એટલે અહીંયા ઠેક આવે હો, અહીંયા અક્ષ ઉપર આવે પાઈ બાય 2. ઓકે, હવે 7 પાઈ બાય 4 આગળ
f of x sin 2 7 pi by 4 sin 7 pi by 2 ઓકે કેટલો આવશે -1 આવ્યો તો બધી કિંમતો માટે કા 1 આવે છે કા કેટલો આવે છે -1 આવે છે હજી બે કિંમત બાકી છે 0 ને 2 પાઈ જો સંવૃતમાં છે એ ભગવાન નો ખબર પડી ઓકે તો x બરાબર 0 આગળ f of x sin 2 into 0 એટલે sin 0 કેટલો આવે 0 અને 2 પાઈ આગળ f of x sin 2 into 2 pi therefore sin 4 pi કેટલો આવે 0 તો ત્રણ કિંમત મળી એક -1 મળ્યો એક 0 મળ્યો ને એક 1 મળ્યો તો મને કહો તો -1 એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે અને 1 એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય પૂરું થઈ ગયું હવે તમે વિચારો તો આમાં દ્વિતીય વિકલન મૂક્યું હોત અહીં દ્વિતીય વિકલન કર્યું હોત અને પછી આ બધી કિંમત ને એમાં મૂકી હોત તો આ દાખલો કેવડો થાય આવડો મોટો થાત કે નો થાત એટલે તમારે વૈશ્વિક ગોતવા હોય તો સ્થાનીય મહત્તમ છે કે દ્વિતીય વિકલન તો ઈ જ ગોતવા માટે છે ને સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ છે શું છે ઈ ચેક કરવા માટે જવાબ મેળવવા માટે ઈ છે મળેલો જવાબ કેવો છે ઈ નક્કી કરવા તો વૈશ્વિક હોય તો કેવાની ક્યાં નક્કી જી નાનો છે ઈ જ નાનો છે જી મોટો છે ઈ જ મોટો છે ન સમજાણું તો આવા દાખલામાં આ રીત કામ આવે દ્વિતીય વિકલન નો કરો ની સમજાણું હવે આ 3 માર્કમાં પૂછ્યો હોય આમાં દ્વિતીય વિકલન કરો બધાયમાં તો જીબડો બહાર આવી જાય સમજાય છે તમને ઓકે ચાલો આગળ કેટલામો આવ્યા 9મો f of x બરાબર આ ત્રીજી વાર આવ્યો એકવાર આની બાજુમાં 0 થી પાઈ બાય 2 હતું લખેલું એકવાર સંવૃતમાં 0 થી પાઈ હતું અને આ વખતે હાવ કોરું છે તો હું એમને કહી દઉં તમને તો બચાવ આનું વિકલન કરી નાખો આમાં દ્વિતીય કરવું પડશે હો તો આનું પ્રથમ વિકલન શું આવશે cos x minus sin x અને દ્વિતીય શું આવશે minus sin x minus cos x પ્રથમ બરાબર 0 લઈ લ્યો તો tan x 1 આવશે એ બે વાર આગળ આવી ગયું છે સીધું ઈ કે આમાં tan ક્યાંથી આવ્યો ખબર છે એ ભગવાન નહીં ખબર પડે જોજો આને પડે છે ખબર એમાં ગોતાય નહીં સોરઠિયા ના નથી ખબર પડતી એમ કહી દેવાય હું અહીં ગોતી લઉં તરત મેળવી દે આ બાજુ જોતા જ નથી તે ઓકે tan x 1 આવશે તો x શું આવશે પાઈ બાય 4 k પાઈ પ્લસ પાઈ બાય 4 ત્રીજું ચરણ આવે એમાં એક જ થાય એટલે કેટલો આવશે
આવશે ઓકે પછી આને દ્વિતીય વિકલનમાં મૂકવાનું ઓકે જો ઋણ આવે તો π/4 આગળ મહત્તમ મૂલ્ય મળશે મહત્તમ મૂલ્ય ગોતવા પાછું અહીંયા જ આવવાનું પછી આને દ્વિતીય વિકલનમાં મૂકવાનું ઈ ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે ની ન્યૂનતમ ગોતવા પાછું અહીંયા જ આવવાનું આવડશે આવડશે કે નહીં આવડે હવે જો અહીંયા આમ કહી દઈએ બચ્ચા અહીંયા આમ કહી દઈએ x belongs to 0 થી π/2 તો ખાલી આ જ આવે તો આ નો જ આવે ને સ્વાભાવિક છે તમે સમજો છો સહેજ જ ફેર કરે તો દાખલો ફરી જાય તમે સમજો છો ને મારી વાત હે ઓકે આગળ આ હોમવર્કમાં 9મો હોમવર્કમાં હાલો કરો ટીક કરો હવે કેટલામો આવ્યા 10મો f of x બરાબર 2x નો ઘન -24x અને વત્તા 107 આખી રકમ વાંચો તમે 10 માની 2x નો ઘન -24x વત્તા 100 x belongs to અહીંયા જો x belongs to 1 3 ઓકે એના માટે મહત્તમ મૂલ્ય ગોતવાનું છે અને આ જ વિધેયમાં આમાં જ અને x belongs to -3 -1 માટે f નું મહત્તમ મૂલ્ય ગોતવાનું છે બે મહત્તમ મૂલ્ય ગોતવાના અને ઈ પાછા વૈશ્વિક આવશે તો ગભરાવાનું કઈ ના બે દાખલા છે અલગ અલગ એ ભગવાન અને ભાન જ નથી પેલા આપણે આ ગણીએ જો વાંચલો આના માટેનો આ પહેલો દાખલો આ બીજો દાખલો રેડી ઓકે ચાલો વિકલન કરો f ડેશ x 6x નો વર્ગ -24 દ્વિતીય કરવું છે નથી કરવું ને સૌરું છે હું કરે હવે તેલ પીવા ગયું હાલો જો f ડેશ x બરાબર 0 પણ કરવું પડે તો તમને આવડે હા વિકલન નહીં હો રીત આવડે એમ તો વિકલન તો આખા ગામને આવડે ઓકે 6x નો વર્ગ -24 બરાબર 0 6 કોમન x વર્ગ -4 બરાબર 0 x વર્ગ કેટલો આવશે તો x બરાબર 2 અથવા x બરાબર માઈનસ થઈ ગયું હવે જોવો x બરાબર 2 છે એ બિલોંગ્સ ટુ આમાં હોય તો આ x બરાબર 2 છે ને આ પહેલા દાખલા માટે અને આ x બરાબર માઈનસ છે ને બીજા દાખલા માટે જો આ નો આપ્યું હોત ને બચાવ આ નો આપ્યું હોત માનો તો આમાં x ની બે વેલ્યુ આવી પણ આપણે એક જ લેવાની થાત 2 કારણ કે ઈ જ આપણા સંવૃતમાં આવે તમે સમજો છો મારી વાત ઓકે ચાલો તો x બરાબર 2 આગળ f of x 2 નો ઘન -24 ગુણ્યા 2 વત્તા 107 એટલે f of x કેટલો આવશે ઉભરી 1 મિનિટ 75 ઓકે હવે આ મહત્તમ છે કે ન્યૂનતમ છે એ આપણને ખબર નથી કારણ કે દ્વિતીય વિકલનમાં ક્યાં ચેક કર્યું પણ ખબર પાડવી નથી આપણી પાસે આ સંવૃત અંતરાલ છે ને તો x બરાબર 1 આગળ f of x 2 into 1 નો ઘન -24 into 1 વત્તા 107 તો f of x બરાબર કેટલા આવશે 85 x બરાબર 3 આગળ f of x 2
3 નો ઘન 24 ઇન્ટુ 3 વત્તા 108 89 કેટલો? હવે આ ત્રણેય ચડતા ક્રમમાં ગોઠવી 75 85 અને 89 તો 75 એ કેવું મૂલ્ય થયું? વૈશ્વિક ન્યૂનતમ. અને 89 કેવું મૂલ્ય થયું? વૈશ્વિક મહત્તમ. આ એક દાખલો પૂરો. હવે x બરાબર -2 લઈને અને -3 ને -1 લઈને બીજો ગણ નાખવાનો. ઓકે, હાલો રેડી. તો એ હોમવર્કમાં આવે વાંચી બધું. ઓકે, તમને એમ થતું હોય છે આટલું બધું કેમ અડધા દાખલા ગણીને હોમવર્કમાં દઈ દે? હજી પાછળ લાંબા દાખલા બાકી છે હો. એક પીરિયડમાં 2 જ થાય. સમજે? એના માટે ટાઈમ બચાવવું છું. આમાં હવે કઈ નથી થયું. આ તો આવડે જ હવે ગમે એને. ઓકે, ચાલો. તો હવે કયો આવ્યા? 11મો. 11મો હું આખો ગણું જોવો. f of x x નો 4 ઘાત -62 x નો વર્ગ વત્તા ax વત્તા 9. કેમ? તો x belongs to 0 થી 2 a x બરાબર a આગળ 1 આગળ મહત્તમ હોય. મહત્તમ હોય એવું ગોતવાનું નથી. મહત્તમ હોય તો એની કિંમત ગોતવાની. રેડી? મહત્તમ તો છે જ. કોની આગળ? x બરાબર 1 આગળ. તો આપણે ખાલી એ માનો કે આનું વિકલન કરો. 4x નો ઘન માઈનસ ઉપર 62 કેટલા થાય? 124. અને વત્તા 1 આવ્યું. હવે બચાવો. હવે તમે એક વસ્તુ ભૂલી જાઓ. મહત્તમ થતું હોય કે ન્યૂનતમ થતું હોય પણ ત્યાં પ્રથમ વિકલન તો 0 જ હોય. આપણે x ની કિંમત ગોતીએ ત્યારે પ્રથમ વિકલન શું લઈએ છીએ? 0. તો x ની કિંમત તો છે જ. તો x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય હોવાથી x બરાબર 1 આગળ f ડેશ x શું થાય? 0 થાય. પ્રથમ વિકલન તો છે. માનો કે એને ન્યૂનતમ કીધું હોત ને તોય 0 જ થાત. પ્રથમ વિકલન તો 0 જ થવાનું છે. તો એક ને આમાં મૂકી દો. હાલો, તો f ડેશ 1 4 1 નો ઘન 124 ઇન્ટુ 1 વત્તા n. 1 આગળ મૂલ્ય શું થશે? 0. તો આ કેટલા થાય? 4 માઈનસ 124 વત્તા a બરાબર 0. રેડી? ઓકે, ચાલો હવે 12મો. ક્યાં ગયો 12મો? આ ગયો 12. f of x બરાબર x plus sin 2x અને x belongs to 0 થી 2 pi. સવૃતમાં છે કે વિવૃતમાં? સવૃતમાં. સવૃતમાં. વૈશ્વિક આવશે કે નહીં આવે? આવશે. તો દ્વિતીય વિકલન લેવું પડશે કે નહીં લેવું પડે? નહીં લેવું. અને લ્યો તોય કઈ વાંધો નહીં કે મરી જાવ લ્યો તો. ઓકે, હાલો જો ફાટો 12મો. વિકલન કરો f ડેશ x 1
plus cos 2x, 2 cos 2x. રેડી રેડી હાલો દ્વિતીય તો કરવું નથી એટલે પ્રથમ વિકલન બરાબર હું લેતા 1 plus cos 2 cos 2x બરાબર 0 તો cos 2x બરાબર શું આવશે minus 1/2 ઓકે હવે cos minus 1/2 એટલે ખૂણો કેટલો હોય 1 અહીંયા જો ઉભાડી cos 2x cos 1/2 અહીંયા થાય જોવો તો pi minus pi/3 બીજું ચરણ cos 1/2 ક્યાં થાય pi/3 cos 1/2 ક્યાં થાય pi/3 આ 10 માં આવી ગયેલું છે 60 cos 60 1/2 થાય 60 એટલે pi/3 હવે માઈનસ માઈનસ એટલે કા બીજું ચરણ રાખવું પડે કા ત્રીજું ચરણ રાખવું પડે તો પાઈ એટલે આ પાઈ થયો રેડી પાઈ માઈનસ એટલે અહીંયા આવે ઓકે ઓકે બીજે ક્યાં થશે cos pi plus pi/3 આ pi plus pi/3 એટલે અહીંયા આવે ત્રીજું ચરણ ઓકે બીજે ક્યાં થાય cos 3 pi minus pi/3 3 pi અહીંયા આવે અને બીજે ક્યાં થશે cos 3 pi by plus pi/3 ઈ અહીંયા આવે ટૂંકમાં બીજું ત્રીજું મંડવાના ઘુમરા મારવા પછી 5 pi minus pi/3 5 pi plus pi/3 7 pi minus pi/3 7 pi plus pi/3 9 pi minus pi/3 9 pi plus pi/3 મંડવાની ચક્કર પછી ચક્કર ઘુમરિયા મારવા રેડી ઓકે ચાલો પછી તો અહીંયા બહુ નો ગોતાય ને પછી તો કેટલું ગોતવું અહીં ટપકા 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 ચાર મૂલ્ય લઈ લેવાય એટલે વેલ્યુ પછી મને રિપીટ થવા પછી બીજાની જરૂર પડે નહીં ઓકે તો 2x બરાબર આવું આવશે pi minus pi/3 એટલે શું થાય 2 pi/3 4 pi/3 પછી 8 pi/3 પછી 10 pi/3 જોવો જોવો આ કોસ કાઢી નાખ્યો આ ખૂણો 2x ને આ બધા ખૂણા લખી નાખ્યા લસા લઈ લે ખબર ન પડી મને ખબર ન પડી તમને પડી કે ન પડી પડી ઓકે હજી તો આ 2x આવ્યો x ગોતવાનો છે તો બગડો જાય નીચે ઉપરના બગડા ઉડી જાય pi/3 2 pi/3 4 pi/3 5 pi/3 રેડી રેડી હવે દ્વિતીય વિકલન તો છે નહીં તો પહેલા આને મૂકવાનું f of x માં પછી 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 કોને મૂકશો હાલો આ ચાર ને મૂક્યા પછી કોને મૂકશો 0 સૌરુત અંતરાલ x બરાબર 0 પછી કોને મૂકશો યસ 2 પાઈ ને પછી આ 6 વેલ્યુ આવશે 6 4 આની 2 આની ઈ 6 માંથી ઈ 6 ને ચડતા ક્રમમાં ગોઠવી દેવા ઈ 6 માંથી છે ને આ 4 છે ને એમાં તો 2 જ આવશે બબે તો રિપીટ થશે પાગલ છે હું કહી દઉં તમને ઉભા રહ્યો
કહી દઉં કે ખબર પડી જાય? વિચિત્ર વેલ્યુ આવશે, વિચિત્ર વેલ્યુ આવશે હો, પણ જેવી આવે એવી તમે લખ નાખજો. એમાંથી બધાયથી નાની કિંમત કોની થાય ખબર? આ 0 આગળ. અને બધાયથી મોટી કોની થાય ખબર? 2π આગળ. તો આ બધા તો બિચારા દૂધપાકમાં વયા જાય. તો મહત્તમ ન્યૂનતમ વેલ્યુ 0 આગળ મળશે, મહત્તમ વેલ્યુ 2π આગળ. પણ હું કહેવાનો મતલબ એ છે કે આ ચારેયની વેલ્યુ છે ને બહુ બહુ એકદમ જોવી નહીં ગમે એવી આવશે. ઓકે, ઘડી બે ઘડી તો તમને એમ થાય કે આમાં નક્કી કેમ કરવું મોટું કોણ ને નાનું, પણ એમને એમ ખબર પડી જાય 0 બધાયથી નાનો હોય, કોઈની વેલ્યુ ઋણ નહીં આવે, તો ઋણ ન આવે તો બધાય ધનમાં નાનો કોણ હોય? 0. અને મોટો કોણ હોય? એકમ વર્તુળમાં મોટો કોણ હોય? 2π આગળ. તમે સમજો છો મારી વાત? હા, તો આ હોમવર્કમાં કરવાનો છે, એટલો હું કરું છું, બાકીનો અહીંથી હોમવર્ક. ચાલો હવે જો, હવે હું તમને એવું કહેતો હતો વચ્ચે વચ્ચે કે આ વિકલિતના ઉપયોગો નામનું ચેપ્ટર છે ને તમારે આર્કિટેક્ચર એન્જિનિયરિંગમાં અને સિવિલ એન્જિનિયરિંગમાં વધારે ખબર છે? તો તમને એમ થાય કે નથી ખબર, તો એ હાઈબ્રો નહીં હોય તું ભાયાણી, તેથી તાર કવરેજ વયું ગયું હોય. સમજ પડે છે? એકવાર એક છોકરો હે ને એના પપ્પા એને નંબર બોલાવતા હતા એકડા. તે મહિનો બોલવા 1 2 3 4 5 45 બોલ્યો ને પછી સીધો 63 બોલ્યો. તો સાહેબે એને પૂછ્યું કે 45 પછી 63 નો આવે, 46 આવે. અરે ભાન પડે કે નહીં, 45 પછી સીધા 63. બાજુમાં એના પપ્પા હતા, એ સાંભળ્યા કે સાહેબ હું 2 દી ત્યાં સમજાવું છું, પણ તમે તે દી જે દી એકડા શીખવતા હતા ને તેથી 45 કવરેજ વયું ગયું હતું, 63 આવ્યું હતું, આ માનતો જ નથી. એમ ભાયાણી તારે એમ કયું હોય છે, આ કીધું હોય છે ને તેથી તારે કવરેજ વયું ગયું હોય. ઓકે, તો આ વધુમાં વધુ તમારે એન્જિનિયરિંગમાં ઉપયોગ આવશે, પહેલા વર્ષમાં ન આવે, આગળ જતા આવે. ઓકે, તો એન્જિનિયરિંગમાં તો વ્યવહારિક પ્રશ્નો હશે, બધી જગ્યાએ ને એક બે જગ્યાએ આવે છે. ઓકે, તો આપણે હજી સુધી તો એ ખબર નથી પડી કે આનો વ્યવહારિક ઉપયોગ કેમ થતો હોય છે. અત્યારે તો મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય ગોતી, જેમ આપણે અવયવ પાડતા આપણે આવડી જાય, પણ અવયવનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં આવે એ આપણને ખબર જ ન હોય, પણ દાખલો ગણતા આવડતો. સમજાય છે? આપણને કોઈ મેરેજમાં ગયા હોય ગેટ ઉપર પૂછે ને બોલ a - b આખાનો સ્ક્વેર વિસ્તરણ બોલ, પછી જ અંદર જા. ઓકે, તો અવયવ પાડતા આવડતા હોય પણ વ્યવહારિક ઉપયોગ આવડતો હોય નહીં. ન આવડતો હોય ને આપણને, તો એમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ગોતતા તો આવડી ગયું, પણ હજી એનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં છે એ આવ્યું નથી. તો હવે એવા દાખલા ભણવાના છે. ઓકે, શરૂઆતમાં ગુણાકાર સરવાળાના હશે, પછી વ્યવહારમાં આવશે. તમે જો, હાલો જો 13મો દાખલો. બેઝ જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ, જો સરવાળો ફિક્સ છે 24 અને ગુણાકાર કેવો હોય? મહત્તમ હોય, એવી બે સંખ્યા ગોતો. એવી હું ગોતો? બે સંખ્યા શોધો. જો એમાં લખેલું છે બે ધન સંખ્યા શોધો. સોરી, તમે સમજો છો મારી વાત? હાલો, તો અહીંયા જો, ધારો કે માગેલ બે સંખ્યાઓ, માગેલ બે ધન સંખ્યાઓ x અને y. એક દાખલો જોઈ લો પેલા, આના પછી હુકામ આમ ને આના પછી હુકામ આમ ને અમને કેમ ખબર પડે આ પછી આ સ્ટેપ, ઈ ચિંતા નહીં, છોડો, પેલા સ્ટેપ સમજો. ઓકે, પેલા દાખલાથી એવી નો ખબર પડવા માંડે આના પછી હુકામ આમ ને આના, પેલા સ્ટેપ સમજવાના હોય.
ધારો કે બે સંખ્યા કેટલી છે? બે સંખ્યા કોણ કોણ છે? x અને y. હવે એનો સરવાળો 24 છે. સરવાળો કેટલો છે? 24. હવે જુઓ એનો ગુણાકાર આ થાય. એને આપણે મહત્તમ કરવાનો છે. શું કરવાનો છે? સંખ્યા ગોતવી બધી રહેવા દો અત્યારે. એને આપણે કેવો કરવાનો છે? મહત્તમ. હવે જોવો તો અત્યાર સુધી આપણે મહત્તમ કોને કર્યા? f of x ને, p of x ને, g of x ને, h of x ને. એમાંય કંટાળતા હતા, બધે f of x જ પૂછતા હતા, h of x ની ના પાડતો. હવે અહીંયા કોને મહત્તમ કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર 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 તો નહીં લખાય. d બાય ગુણાકાર, d ઇન્ટુ ગુણાકાર છેદમાં dy. વિકલન એવું તો નહીં લખાય. તો હું આ ગુણાકારને કઈક વિધેય નામ આપી દઉં. હું આપું? હાલો કયો. f of x આપી દઉં. તો f of x ઈ આપણો ગુણાકાર, આપણે એને મહત્તમ. પણ બચાવ f of x હોય, f of x હોય તો એમાં ચલ x જ હોવો જોઈએ ને. તો આમાં તો બે ચલ છે, x ને y. તો મારે y ને કાઢવો પડે અને એની જગ્યાએ કોણ આવવો જોઈએ? x. તો જો ઈ આના ઉપરથી હું કરીશ. y બરાબર 24 માઇનસ x. સમજાણું? હવે હું એને આમાં મૂકી દઉં થોડીક વાર પૂરતો. થોડીક વાર પૂરતો નહીં, દાખલા આખા પૂરતો. તો હવે હું આ ગુણાકારને f of x કહી શકું? કહી શકું? તો આપણે આને મહત્તમ કરવાનો છે. આને મહત્તમ કરશું એટલે ઓલરેડી ગુણાકાર મહત્તમ થઈ જાય, કારણ કે આ f of x છે એ ગુણાકાર જ છે. જોઈ. હવે આને મહત્તમ કરવામાં આપણને કોણ રોકી શકે? આ તો આપણા માટે પાક્યું નથી. આનાથી ખતરનાક રકમોને આપણે મહત્તમ ન્યૂનતમ કરી નાખી. તમે મારી વાત નથી સમજતા. તમારે એમ કહે અમે તમારી વાત નથી સમજતા. ઓકે, ચાલો કરીએ. તો મહત્તમ કરવાની પ્રોસેસ ખબર છે ને? પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન, ફલાણું ઢીકડું પૂછડું. f dash x 24 minus 2x. f double dash x minus 2. પ્રથમ વિકલન બરાબર 0 લઈ લો. 24 minus 2x બરાબર 0. તો x કેટલો આવશે? 12. હવે આને દ્વિતીય વિકલનમાં મૂકો. x બરાબર 12 આગળ ચેક કરવું પડશે ને પેલા મહત્તમ આવે છે કે નહીં. જો કે સાબિત કરવાનું કીધું છે, કિંમત એટલે આવી છે. આગળ f double dash x. f double dash x શું છે? -2 ને x મૂકવાની જગ્યા જ નથી. તો લેસ ધેન 0. તો x બરાબર 12 આગળ f of x વિધેય. વિધેય એટલે કોણ હતું? f of x એટલે કોણ હતું? ગુણાકાર હતો. જો અહીંયા ગયો, અહીંયા ગયો. x બરાબર 12 આગળ ગુણાકાર કેવો મળશે? મહત્તમ. હવે મહત્તમ મળે, ગુણાકાર મહત્તમ મળે તઈ આપણે xy ગોતવા નથી. આવી ગયો x 12 આવી ગયો. તો x બરાબર 12 અને y કેટલો કયો? હાલો. બાર જ થાય. અહીંયા મૂકો. અહીંયા તો એવી બે સંખ્યા xy હતી, આવી ગઈ.
મહત્તમ થાય તઈ હે ભગવાન બિચારાઓને નો ખબર પડી યસ 14મો આખો ગણ નાખ્યો છો આ હોમવર્ક માં નથી હાલો 14મો શું છે x + y = 60 આમાં ધારવાન આમાં ગુજરાતી રકમ નથી ગાણિતિક આપી જ દીધી છે બાકી કઈ ઈ નો ઈ જ દાખલો થયો તો આપણે કોણ મહત્તમ થાય એવું કરવાનું છે x * y નો ઘન તો x * y નો ઘન થઈ ગયું આ હવે જો તો આમાં તો બેય ચલ છે તો કા બધું x માં કરી નાખું કા બધું y માં કરી નાખું જો હું x માં કરીશ તો વિધેયને f of x નામ આપીશ જો હું બધું y માં કરીશ તો વિધેયને f of y નામ આપીશ તો હવે શેમાં કરવું માનો કે હું x માં કરું અહીંયા જો માનો કે હું x માં કરું તો y ને કરતા થાય 60 - x આમ થાય તો y ની જગ્યાએ શું લખવાનું 60 - x અને પછી જો એનો ઘન છે મરી જાઓ ઘન કરવો પડશે તો ઈ લપ નો કરાય ઈ લપ કરાય નહીં અને x ને કરતા બનાવાય 60 - y અને x તો x જ છે જોવો તો ઘન કરવાથી બચી જાઓ તો તમને એમ થાય કે ઓલા દાખલામાં કેમ એમ નો કીધું અરે ન્યા બે એક એક ઘાત જ હતી હવે ન્યા ગમે એને કરો ઊંડી પાઇપમાં પડો તો ઈ જ જવાબ આવે સમજાય છે હવે તમને એમ થાય કે આમાં અમને સાહેબ અમને ઘન કરતા તો આવડે છે કાઉન્સનો ઘન કરવો હોય તો અમને આવડે છે પહેલાનો ઘન માઈનસ બીજાનો ઘન માઈનસ 3 ગુણ્યા પહેલું બીજું કાઉન્સમાં પહેલું માઈનસ બીજું સૂત્ર છે આવડે છે માં પાડો ની થોડીક વાર ઓકે પણ માનો કોક વાર આવું આવ્યું તો y ની 5 ઘાત તો ઘનમાં મેં હા પડાવી પરાઈને 5 ઘાતમાં તો પરાઈને હા નહીં પાડો તમે સમજો છો મારી વાત એટલે કોને કરતા બનાવવું ઈ ભાન યાદ રાખજો નકર દાખલાને તમે જાણી જોઈને અઘરો કરી નાખશો અને લાંબો હોતે અને પછી બહાર નીકળીને રાડો પાછો પેપર બહુ લાંબુ હતું પૂરું નહોતું સમજ ભાઈ પેપર લાંબુ ન હોય આપણને ટૂંકું આવડ્યું ન હોય પેપર માપે જ હોય તમને નથી આઈડિયા આવતો તમે સમજો છો મારી વાત ઓકે ચાલો તો કોને કરતા બનાવવું x ને 60 - y તો આ આવું થશે f of x બરાબર x ની જગ્યાએ સોરી f of x નહીં f of y તો આપણે પછી y ને f of y ને મહત્તમ કરશું હો આપણે તો h of x નહીં કરેલો છે એકવાર g of x નહીં કરેલો ઓકે તો f of y થોડુંક રિપેર કરી નાખીએ થશે ગુણાકાર કર્યો છે આ આપણું વિધેય છે આને મહત્તમ કરવું છે હો અને ત્યારે આપણે xy ની કિંમત ગોતવી છે હાલો કરો વિકલન 3 આગળ આ રફ કામ છે હો પીડીએફ આવે ને તો ક્યાંક જોઈ જોઈ પીવી નાખતા નહીં બધું આમાં રફ કામે રીતી નાખશે દાખલા પછી પાછું સમજ છે નહીં આ સ્ટેપ છે નું હાલો દ્વિતીય વિકલન કરો f ડબલ ડેશ y આ આગલો દાખલો છે
બોલો 360 y માઇનસ 12 y નો સ્ક્વેર. હવે f ડેશ y બરાબર 0 લેતા 180 y સ્ક્વેર માઇનસ 4 y નો ઘન બરાબર 0. તો 4 કોમન ને y સ્ક્વેર કોમન, અહીંયા 45 માઇનસ y બરાબર 0. તો 4y નો સ્ક્વેર બરાબર 0 અને 45 માઇનસ y બરાબર 0. તો અહીં y આવશે 0 ને y આવશે 45. આવ્યા? આ 0 શક્ય નથી, કારણ કે રકમ જોવો ને ધન સંખ્યા કીધી છે અને આ 0 દૂધપાકમાં હોય. હાલો તો y 45 ને મોકલો દ્વિતીય વિકલનમાં. y બરાબર 45 આગળ f ડબલ ડેશ y ક્યાં ઉદાહરણ આ રહ્યું 360 ઇન્ટુ 45 માઇનસ 12 45 નો વર્ગ થાય. એ ઉભા રહ્યો આ થાય 16,200 અને 45 નો વર્ગ ગુણ્યા 12 થાય 24,300. તો f ડેશ y કેટલો આવશે? માઇનસ 81. ઈ ઋણ હોય, ઈ ઋણ હોય. હા તો ઋણ હોય તો y બરાબર 45 આગળ f ઓફ y એટલે કોણ હતો f ઓફ y? આ હતો. નું મૂલ્ય કેવું મળે? મહત્તમ મળે. મળ્યું? હવે મહત્તમ હોય તો xy ગોતવાના હતા, તો y તો આવી જ ગયો. ક્યાં આવી ગયો ખબર નથી. આ રહ્યો. તો y બરાબર 45 અને x કેટલો આવશે? હાલો ફાટો 15. હા 60 માઇનસ 45 60 માઇનસ y એટલે x કેટલો આવશે? તેથી માગેલ સંખ્યાઓ માગી હતી ને આપણી પાસે આ ભિખાર આવે. કોણ કોણ આવે? રેડી? રેડી? ઓકે. બસ કરો હવે. હવે કાલ બાકીનું કરજો. જેટલા દાખલા અધૂરા ગયા એટલા હોમવર્કમાં કરી નાખજો અને આવડાવની પ્રેક્ટિસ કરજો. બધાની પ્રેક્ટિસ કરજો સખત. ઓકે ચાલો ગુડ બાય. ધ્યાન રાખજો તમારું ને બીજાનું હશે. બરોબર? માસ્ક પહેરીને બહાર નીકળજો. જીવજો અને બીજાને જીવવા દેજો.